ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં બ્રિટિશ હાઈ કમિશન તેમજ ગુજરાત પોલીસના સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે સાયબર સુરક્ષિત ગુજરાત નામના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં યુકે ઇન્ડિયાના સાયબર મેનેજર ડોમિનિક ગ્લાન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર ગુપ્તા તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના પોલીસ અધિક્ષક ભરત સંગટાકે જણાવ્યું હતું કે સાયબર સુરક્ષિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત 12 જિલ્લાના 36 શાળાઓની અંદર સાયબર ક્રાઇમની જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાશે અને અવેરનેસ ટુ એક્શનની થીમ ઉપર બ્રિટિશ હાઈ કમિશનના એક્સપર્ટ પણ શાળામાં માર્ગદર્શન પૂરું પાડશે. This is the second such initiative. इसमें ऑलमोस्ट 12 डिस्ट्रिक्ट्स आइडेंटिफाई हो चुका है. उसमें हर एक डिस्ट्रिक्ट में 3-3 स्कूल में साइबर अवेयरनेस कैंपेन शुरू होने वाला है. दिस विल गो फॉर ऑलमोस्ट 3 months. આ સાયબર સુરક્ષિત ગુજરાત અન્વયે ગુજરાત રાજ્યના કુલ 12 જિલ્લાઓમાં 36 સ્કૂલોની અંદર અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવશે, જેની અંદર બ્રિટિશ હાઈ કમિશન તરફથી એક્સપર્ટ મોકલવામાં આવશે અને જે લોકોની બિહેવિયર છે એ બિહેવિયર ચેન્જ માટે શું કરી શકાય અને માત્ર અવેરનેસ નહીં પણ અવેરનેસ ટુ એક્શન આ પ્રકારની એક વિચારધારા સાથે આ કાર્યક્રમને આજે લોન્ચ કરવામાં આવ્યો છે. અને આના અગાઉ અત્યાર સુધીમાં પોલીસની કેપેસિટી બિલ્ડિંગ માટે પોલીસની ટ્રેનિંગ કરવા માટેના પણ કાર્યક્રમો થઈ ચૂક્યા છે.